મોદકારી પલપણ વિશરે નહીં વિશારી જુગલ ચરણ સોળ ચિહ્ન જેહ નજર સમીપે રહો અમારી એહ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મી નારાયણ દેવની. પરાત્પર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, વ્યાસાસને આરૂઢ પૂજ્ય સત્યપ્રકાશ સ્વામી, આપણને સૌને દર્શન આપતા પૂજ્ય મહારાજ શ્રી ચેરમેન સ્વામી ભક્તિપ્રકાશ શાસ્ત્રીજી અને તમે બધા શ્રીજી મહારાજના લાડીલા ભક્તો, આપણા ઉત્સવીયા વડતાલમાં એક દિવસ એવો નથી કે બેન્ડ વાજા ને પૂજા ને મહાપૂજા ને કથા ને ચાલતું ના હોય. શ્રીજી મહારાજ અક્ષરધામમાં બેઠા બેઠા વિચારતા હશે કે હું તો 32 વખત વડતાલ ગયો, બધાને કહીને આવ્યો તો ભજન કરજો, પણ આ તો એટલો બધો ધધડો અહીંયાથી ઉપર આવી રહ્યો છે ધોધ ભક્તિનો, એ ત્યાં બેઠા બેઠા બહુ પ્રસન્ન રાજી થતા હશે. આજે જેમ સત્યપ્રકાશ સ્વામીજીએ વાત કરી કે આપણે વડતાલમાં આવ્યા અને આ ભગવાને આપણને આટલી સરસ તક આપી છે કે હું અહીં કથા કરી શકું છું ને તમે બધા અહીંયા મહાપૂજા કરી શકો છો. વાલા ભક્તો, શ્રીજી મહારાજનું સ્થાપેલું, શ્રીજી મહારાજનું કરેલું, શ્રીજી મહારાજની પ્રવર્તાવેલી ઉપાસના, તમે અને પૂજ્ય સ્વામી બધા જ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવને વાલા છો એટલે ગમે એમ કરીને તમને પાછા અહીંયા લઈ આવ્યા છે. એટલે એ તો આપણું જ્યાં જે કરવાનું હતું એ જ થયું છે. વિશેષ મને શ્યામ સ્વામી અને દેવ સ્વામીએ કહ્યું કે 2 દિવસના ઉત્સવની વાત કરવાની છે. આપણા ભગવાન લક્ષ્મીનારાયણ દેવને નવેમ્બરમાં 7 થી 15 દ્વિશતાબ્દી મહોત્સવ એમના નિમિત્તે ઉજવવાનો છે. એના ઉપલક્ષમાં ગોમતીજીના કિનારે પરમ દિવસથી આજે 25 થઈ 26 ને 27 તારીખે સવારે 8 વાગ્યાથી યજ્ઞોપવિત 200 બ્રાહ્મણોનો યજ્ઞોપવિતનો કાર્યક્રમ ગોમતી કિનારે છે. સવારે 10:30 થી 12 વાગ્યા સુધી પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીજી કથા કરવાના છે. બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી યજ્ઞોપવિતની સભા થવાની છે. એમાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પધારવાના છે. વિવિધ ક્ષેત્રના ઘણા બધા મહાનુભાવો પણ પધારશે 2 થી 4. અને 27 તારીખે સાંજે નિત્ય સ્વરૂપ સ્વામીની ઘર સભાનું પણ આયોજન કરેલું છે. પછી વાત આવી 28 જાન્યુઆરી. 28 તારીખે સવારે 9 થી 12 વાગ્યા સુધી સુંદર મજાના સમૂહ લગ્ન, 200 દિવ્યાંગ જરૂરિયાતમંદ અનાથ દીકરીઓના સમૂહ લગ્ન છે. 200 જણને વ્હીલચેર આપવાની છે, 200 જણને વોકર આપવાના છે, 200 જણને ટ્રાઇસિકલ આપવાની છે, 200 વિધવા ત્યક્તા બહેનોને સીવણના સંચા આપવાના છે, 2000 વૃદ્ધ વડીલોને લાકડીઓ વિતરણ થવાની છે. આ બધો જ કાર્યક્રમ 28 તારીખે સવારે 9 થી 12 વાગ્યા સુધીનો છે. એટલે એમાં પણ જે સાંભળે છે, નેટ ઉપર સાંભળે છે, આજુબાજુના ગામડાના ભક્તો છે, એ બધાએ આવવાનું છે. 28 તારીખે સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી 85મી રવિ સભા કે જે દર મહિને વડતાલમાં થાય છે એ રવિ સભા પણ ગોમતી કિનારે જ થવાની છે. અને 28 તારીખે રાત્રે 9 થી 10:30 નિત્ય સ્વરૂપ સ્વામી દ્વારા ચાલતી ઘર સભા એ પણ આવતીકાલે 28 તારીખે સાંજે ગોમતીજીએ થવાની છે. એટલે બધાએ ભાવ ઉત્સાહપૂર્વક આ 2 દિવસના સર્વજીવ હિતાવહ સેવા યજ્ઞ મહોત્સવમાં પધારવાનું છે. સહજાનંદ સ્વામી મહારાજ.